નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. મકરપુરા જીઆઈડીસીમાં 4,000 ઉદ્યોગો કાર્યરત છે અને 1 લાખ કામદારોને રોજીરોટી મળે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. તેમ મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ જીવન પટેલે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. 30 ડિસેમ્બરે સાંજે 6 થી રાત્રિના 9 કલાક સુધી ચાલનારા આ સમારોહમાં એસ્ટેટના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેઓનું સન્માન કરાયું હતું. આ સાથે મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા સંચાલિત આઈટીઆઈના વિદ્યાર્થીઓને રાહત દરે શિક્ષણ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત પણ કરાયા. નોંધનીય છે કે ઉદ્યોગ અને શિક્ષણ સાથે એસ્ટેટ દ્વારા ચલાવવામાં આવતા દવાખાનામાં ડોક્ટરો દ્વારા દર્દીઓને રાહત દરે તપાસ અને દવાઓ આપવામાં આવે છે. મકરપુરા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની પ્રશ્ન પડતા આવડે. ઓકે. અને આપ સૌ એસોસિએશનના પ્રમુખશ્રીએ કમિટી સભ્યોએ મને બોલાવી તાલીઓથી વધાવજો સર. દીકરાને પણ તાલીઓથી વધાવશો આપ સર.